આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વીએસ સોલ્યુશન્સમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર જે આપણી સ્વાધ્યાયપોથી છે એની અંદર કાવ્ય નંબર 9 જે છે પુત્રવધુનું સ્વાગત, જે ગીત છે મકરંદ દવેનું, તો એનું આજે આપણે સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો। પહેલો છે કે પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દમાં લખો। તો જોઈ શકો છો સંપૂર્ણ જવાબ તમને આપેલ છે, તમારે વિડીયો સ્ટોપ કરી સંપૂર્ણ પ્રશ્નનો જવાબ લખી લેવાનો છે। બીજો જોઈએ કે પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે, તો એનો પણ સંપૂર્ણ જવાબ તમને આપેલો છે। સંપૂર્ણ વિડીયો સ્ટોપ કરી તમારે સંપૂર્ણ પ્રશ્નનો જવાબ વાંચી લેવાનો છે, પછી લખવાનો છે। જો છે કે કવિ પુત્રવધુને બે કુળને ઉજાડનારી શા માટે કહે છે, તો એ પ્રશ્નનો પણ સંપૂર્ણ ડિટેલમાં તમને જવાબ આપેલ છે। વિડીયો સ્ટોપ કરી તમારે સંપૂર્ણ પ્રશ્નનો જવાબ વાંચી લેવાનો છે અને પછી જ લખવાનો છે। હવે જોઈએ કે નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો। પહેલો, ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી, તો ઘરની ભીતોને પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીતો આજ સુધી સૂની હતી, પરંતુ હવે પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થતાં જ ભીતોએ જાણે સૌંદર્યના શણગાર સજ્યા હોય એમ શોભી ઉઠી। પુત્રવધુના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પુરાયા છે। બીજો છે કે કવિએ પુત્રવધુનું ગૌરવ કઈ રીતે કર્યું છે, તો પુત્રવધુનું કુટુંબની આબરૂ જાળવનારી છે, એ ઘરની છાયડી છે, એની હાજરીમાં કુટુંબીજનો શીતળ સાયા સમી શાંતિ અનુભવે છે, એ ઘરની અગાશીનું ખુલ્લું આકાશ છે, એટલે કે પુત્રવધુ વિશાળ હૃદયની છે। હવે છે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો, પુત્રવધુનું સ્વાગત કાવ્યના કવિનું નામ લખો। તો પુત્રવધુનું સ્વાગત કાવ્યના કવિનું નામ છે મકરંદ દવે। બીજો, પુત્રવધુનું સ્વાગત કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો। તો પુત્રવધુનું સ્વાગત કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત। ત્રીજો, પુત્રવધુના આવવાથી ઘરમાં કેવું લાગે છે, તો પુત્રવધુના આવવાથી ઘરમાં વહાલ નીતરતા લાગે છે। ચોથો, પુત્રવધુના વેણ કેવા લાગે છે, તો પુત્રવધુના વેણ વહાલ નીતરતા લાગે છે। પાંચમો, ઘરનું છત્તર બનવું એટલે, તો ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું। છઠ્ઠો, ઘરની અગાશીનું ખુલ્લું આકાશ વાક્યનો ભાવાર્થ લખો। તો સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર। સાતમો છે કે પુત્રવધુએ કયા કુળને ઉજાડ્યા છે, તો પિયર અને સાસરી એમ 2 કુળને ઉજાડ્યા છે। હવે છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો। તો મારી અડવી ભીતોને એના આંગણા જ્યાં જ્યાં પડશે ત્યાં સોહે શણગાર ઓછો મારે આંગણે। હવે છે પાંચમો, સાચો વિકલ્પ શોધી તેનો જવાબ લખો। પહેલો, કવિ મકરંદ દવેનું ઉપનામ ખાલી જગ્યા છે, તો આવશે સાઈ। બીજો, કવિ પુત્રવધુને ખાલી જગ્યા સાથે સરખાવે છે, તો લક્ષ્મી માતાજી સાથે। ત્રીજો છે મારી ખાલી જગ્યા ભીતોને એના આંગણા, તો આવશે ઘરની। ચોથો, એ તો ઘરનું ખાલી જગ્યા ઘરની છાયડી, તો આવશે છત્તર। હવે છે વ્યાકરણમાં સૌપ્રથમ જોડણી, તો આવશે ઓચ્છવ એટલે ઉત્સવ, સુગંધ। હવે છે ધ્વનિ ઘટકો છૂટા પાડો, તેમાં છે વાહલપ, ઓચ્છવને ઉજાડ્યા। હવે ત્રીજો કે સૂચના મુજબ સંજ્ઞા શોધીને લખો। તો જાતિવાચક સંજ્ઞા શોધીને લખવાની છે, તેમાં આવશે કમલ। ભાવવાચક સંજ્ઞા શોધીને લખવાની છે, તો આવશે હુંફ। ક્રિયાવાચક સંજ્ઞા શોધીને લખવાની છે, તો એમાં આવશે ટહુકાર। હવે છે વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો। તો લાવ્યા 100 કમલની સુગંધ, તો 100 તો શું થશે, સંખ્યાવાચક। હવે છે ઓચ્છવ મારે આંગણે, તો મારે તો એ થશે સાર્વનામિક। ત્રીજો, આજ લક્ષ્મી આવ્યા મારે આંગણે, તો આજ તો એ થશે સમયવાચક। ચોથો, એણે 2 તે કુળને ઉજાડ્યા, 2 તો થશે સંખ્યાવાચક। નેક્સ્ટ જોઈએ સામાનાર્થી શબ્દો। કમલ તો થશે પંકજ, ભીત તો થશે દિવાલ, અગાસી તો છત, કુળ તો થશે ખાનદાન, આકાશ તો અંબર, સુગંધ તો થશે પરિમલ। હવે છે રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધી લખો। કુળને ઉજાડવું, તો કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું। હવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આદરપૂર્વક આવકાર, તો થશે સ્વાગત। પછી જે 12 શાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો, તો આવશે ટોડલો। પછી જે ઘરનું કુટુંબનું ઢાંકણ, તો થશે છત્ર। હવે છે વિરુદ્ધાર્થી શબ્દ લખો। સુગંધ તો થશે છાયા, દુર્ગંધ, છાયડી તો થશે તડકી। હવે છે શબ્દનો લિંગ ઓળખાવો। આંગણું નપુંસકલિંગ, કમલ નપુંસકલિંગ, ભીત સ્ત્રીલિંગ, શણગાર પુલ્લિંગ, ટોડલો પુલ્લિંગ અને આગાસી તો થશે સ્ત્રીલિંગ। હવે છે તળપદા શબ્દોનું શિષ્ટરૂપ આપો। લક્ષ્મી તો થશે લક્ષ્મી, ઓચ્છવ તો થશે ઉત્સવ,
પરશે તો થશે સ્પર્શે, વેણે વેણલે તો થશે વેણમાં, વાહલપ તો થશે વહાલ, ટોડલીએ તો થશે ટોડલે, છત્તર તો થશે છત્ર, જીવતર તો થશે જિંદગી. હવે છે વાક્યની કાળ અવસ્થા જણાવો. તો લાવ્યા 100 કમલની સુગંધ તો આ થશે ભૂતકાળ. બીજો એણે બબ્બે તે કુળને ઉજાડ્યા તો આ પણ છે ભૂતકાળ. ત્રીજો એ તો ઘરનું છત્તર છે ઘરની છાયડી તો છે વર્તમાનકાળ. હવે છે નીચેની પંક્તિનો અલંકાર ઓળખાવો. તો એ તો ઘરનું છત્તર, ઘરની છાયડી, ઘરની અગાશીનું ખુલ્લું આકાશ. તો આ કયો અલંકાર છે? આ છે રૂપક અલંકાર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર કાવ્ય નંબર 9 જે છે પુત્રવધુનું સ્વાગત. તો એનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.